અમરેલીમાં વિજ્ઞાન જાથાએ જીવતા જીવ સમાધિ લેવાના ધતિંગનો પર્દાફાશ કર્યો છે। વૃદ્ધને સમજાવી માફી મંગાવી હતી। અમરેલી જિલ્લાના ઢોલરવા ગામે શ્રદ્ધાના નામે ચાલતા એક મોટા તૂતનો પર્દાફાશ વિજ્ઞાન જાથાએ કર્યો છે, જ્યાં એક વૃદ્ધ અરજણભાઈ રૂડાભાઈ ખુમાણ જીવતા સમાધિ લેવાની વાત કરતા હતા અને ત્યારબાદ 2 એપ્રિલના રોજ આ આયોજન હતું। જો કે તેમણે દાવો કર્યો હતો કે તેમના શરીરમાંથી આપોઆપ જીવ નીકળી જશે અને ત્યારબાદ તેમણે ધાર્મિક વિધિ મુજબ જીવતી સમાધિ આપવામાં આવે। આ જાહેરાતને પગલે છેલ્લા 3 થી 4 દિવસથી લોકો તેમના દર્શન કરવા આવી પહોંચતા હતા અને ઘરે ઘરે પધરામણી કંકુ પગલા પડાવતા હતા। આ ઘટનાની જાણ વિજ્ઞાન જાથાને થતા તેમને તાત્કાલિક જ આ મામલે તપાસ કરી હતી અને વૃદ્ધ સાથે મળી સમજાવટ કરતા અંતે વૃદ્ધે સ્વીકાર્યું કે આવું કશું થવાનું નથી। તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી। જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી। તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે। આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું। પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે। લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।